નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા એક ખૂબ જ મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે. આજના આ ભાગમાં આપણે વાત કરીશું કે પોસ્ટનું નામ શું છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ. મિત્રો, આ ભરતી જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3ની પોસ્ટ માટે છે. આ ભરતીમાં કુલ 60 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ચાલો આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગતવાર માહિતી જોઈએ. સામાન્ય વર્ગ કુલ 28 જગ્યાઓ, જેમાં મહિલાઓ માટે 9 જગ્યા અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગો કુલ 5 જગ્યાઓ, જેમાં મહિલા માટે 1 જગ્યા અનામત છે. બક્ષીપંચ કુલ 15 જગ્યાઓ, જેમાં મહિલાઓ માટે 5 જગ્યા અનામત છે. અનુસૂચિત જાતિ કુલ 4 જગ્યાઓ, જેમાં મહિલાઓ માટે 2 જગ્યા અનામત છે. અનુસૂચિત જનજાતિ કુલ 8 જગ્યાઓ, જેમાં મહિલાઓ માટે 3 જગ્યા અનામત છે. આ ઉપરાંત માજી સૈનિકો માટે પણ આડી અનામત મુજબ 6 જગ્યાઓ રાખવામાં આવી છે. તો આ હતી પોસ્ટ અને ખાલી જગ્યાઓની કેટેગરી વાઇઝ માહિતી. હવે પછીના સેક્શનમાં આપણે જોઈશું કે આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું જરૂરી છે. શૈક્ષણિક અને અન્ય લાયકાત. મિત્રો, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક બનવા માટે તમારી પાસે કઈ ડિગ્રી કે ડિપ્લોમા હોવો જોઈએ તેના વિશે આપણે આ સેક્શનમાં વાત કરીશું. શૈક્ષણિક લાયકાતને ધ્યાનથી સમજજો જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ના થાય. આ પોસ્ટ માટે સરકારે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરેલી છે. એન્જિનિયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા. તમે સિવિલ એન્જિનિયરિંગ સિવાયની કોઈપણ બ્રાન્ચ જેમ કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, આઈટી, કેમિકલ કે પ્રોડક્શન માં એન્જિનિયરિંગની ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ધ્યાનમાં રાખજો કે સિવિલ એન્જિનિયરિંગવાળા ઉમેદવારો આમાં અપ્લાય નહીં કરી શકે. અનુભવ. જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી છે તો કોઈ અનુભવની જરૂર નથી. પરંતુ જો તમે ડિપ્લોમા કરેલું છે તો તમારી પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો ફરજિયાત અનુભવ હોવો જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન. તમારી પાસે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન એટલે કે CCC કે તેના સમકક્ષ હોવું જોઈએ. ભાષાનું જ્ઞાન. તમને ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવું અનિવાર્ય છે. અરજી ફી. મિત્રો, ફોર્મ ભરવા માટે કેટલી એક્ઝામ ફી ચૂકવવાની થશે તે પણ કેટેગરી વાઇઝ અલગ અલગ નક્કી કરવામાં આવી છે. ચાલો તેના વિશે કમ્પ્લીટ માહિતી મેળવીએ. GSSSB જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ભરતી માટેની એપ્લિકેશન ફી નીચે મુજબ છે. સામાન્ય વર્ગ અને OBC ઉમેદવારો માટે કુલ ફી ₹500 રાખવામાં આવી છે. અનામત વર્ગો માટે કુલ ફી ₹400 ચૂકવવાની રહેશે. એક મહત્વની વાત, આ ફી તમારે ઓનલાઈન માધ્યમ, નેટ બેન્કિંગ, ક્રેડિટ ડેબિટ કાર્ડ કે થી જ ચૂકવવાની રહેશે. કોઈ પણ ઓફલાઈન ચલણ સ્વીકારવામાં આવશે નહીં. ફી ચૂકવ્યા બાદ જ તમારું ફોર્મ કન્ફર્મ ગણાશે. હવે પછીના ભાગમાં આપણે વયમર્યાદા વિશે જાણીએ. અરજી ફી. મિત્રો, ફોર્મ ભરવા માટે કેટલી એક્ઝામ ફી ચૂકવવાની થશે તે પણ કેટેગરી વાઇઝ અલગ અલગ નક્કી કરવામાં આવી છે. ચાલો તેના વિશે કમ્પ્લીટ માહિતી મેળવીએ. GSSSB જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ભરતી માટેની એપ્લિકેશન ફી નીચે મુજબ છે. સામાન્ય વર્ગ અને OBC ઉમેદવારો માટે કુલ ફી ₹500 રાખવામાં આવી છે. અનામત વર્ગો માટે કુલ ફી ₹400 ચૂકવવાની રહેશે. એક મહત્વની વાત, આ ફી તમારે ઓનલાઈન માધ્યમ, નેટ બેન્કિંગ, ક્રેડિટ ડેબિટ કાર્ડ કે થી જ ચૂકવવાની રહેશે. કોઈ પણ ઓફલાઈન ચલણ સ્વીકારવામાં આવશે નહીં. ફી ચૂકવ્યા બાદ જ તમારું ફોર્મ કન્ફર્મ ગણાશે. હવે પછીના ભાગમાં આપણે વયમર્યાદા વિશે જાણીએ. પગાર ધોરણ. મિત્રો, જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની આ પોસ્ટ ક્લાસ 3ની પોસ્ટ છે. તો આમાં શરૂઆતનો પગાર કેટલો મળશે અને ફિક્સ પગાર પૂરો થયા પછી કેટલો પગાર થશે તેના વિશે આપણે આ સેક્શનમાં વાત કરીશું. ગુજરાત સરકારના નવા નિયમો અને નવા પગાર ધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે તમને દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળશે. આ 5 વર્ષનો તમારો પ્રોબેશન પીરિયડ ગણાશે. 5 વર્ષ બાદ રેગ્યુલર પગાર. જ્યારે તમે 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરશો
ત્યારે તમને રેગ્યુલર પેસ્કેલ લેવલ 5 પ્રમાણે ₹29,200 થી ₹92,300 મુજબ નિયમિત સરકારી ભથ્થાઓ સાથે ફૂલ પગાર મળવાપાત્ર થશે. ભરતીનો પ્રકાર. ઘણા ઉમેદવારોને એ મૂંઝવણ હોય છે કે આ નોકરી ફિક્સ પગારવાળી છે તો શું આ કોન્ટ્રાક્ટ બેઝિસ પર હશે? ચાલો આ ડાઉટને ક્લિયર કરીએ. મિત્રો, આ ભરતી બિલકુલ કાયમી સરકારી નોકરી છે. આ કોઈ ટેમ્પરરી કે આઉટસોર્સિંગ અથવા કોન્ટ્રાક્ટ બેઝિસ પરની ભરતી નથી. ગુજરાત સરકારની બધી જ ક્લાસ 3ની ભરતીની જેમ આમાં પણ પ્રથમ 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની રહેશે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ તમે કાયમી સરકારી કર્મચારી બની જશો અને બધી સરકારી સવલતો મળવા પાત્ર થશે. કાયમી સરકારી નોકરી છે એટલે આ તક મૂકવા જેવી નથી. ચાલો હવે જોઈએ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. કેવી રીતે અરજી કરવી? મિત્રો, જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોવ તો અરજી કરવાની આખી પ્રોસેસ કેવી રહેશે અને કઈ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે તે સમજી લઈએ. આ ભરતી માટે અરજી કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. અરજી સંપૂર્ણપણે ઓનલાઈન જ કરવાની રહેશે. કોઈ પણ ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તમારે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ પર જવાનું રહેશે. ત્યાં જઈને જીએસએસએસબીના કરંટ એડવર્ટાઇઝમેન્ટ સેક્શનમાં જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની પોસ્ટ સિલેક્ટ કરીને તમારી બધી વિગતો સાચી રીતે ભરી, ફોટો અને સિગ્નેચર અપલોડ કરીને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફી ભરવાનું ભૂલતા નહીં. હવે આપણે સિલેક્શન પ્રોસેસ સમજીએ. પસંદગી પ્રક્રિયા. મિત્રો, ફોર્મ ભરાઈ ગયા બાદ તમારી પસંદગી કેવી રીતે થશે? શું આમાં ઇન્ટરવ્યૂ લેવાશે કે ફક્ત પરીક્ષા જ હશે? ચાલો પસંદગી પ્રક્રિયાને ડિટેલમાં સમજીએ. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટ પર આધારિત છે. આમાં કોઈપણ જાતનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ એક જ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે જે કમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ અથવા OMR પદ્ધતિ દ્વારા લેવામાં આવી શકે છે. પરીક્ષામાં તમે જેટલા વધારે માર્ક્સ મેળવશો તે મુજબ આખરી મેરિટ લિસ્ટ બનશે અને મેરિટમાં આવતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને સીધી નોકરી આપવામાં આવશે. પસંદગી સંપૂર્ણ પરીક્ષા પર આધારિત છે. તો પરીક્ષા કેવી રહેશે તે જાણવા માટે એક્ઝામ પેટર્ન સમજવી જરૂરી છે. એક્ઝામ પેટર્ન. મિત્રો, એક્ઝામમાં પાસ થવા માટે એક્ઝામની પેટર્ન અને પેપર કેટલા માર્ક્સનું રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. આ પરીક્ષા સિંગલ સ્ટેજ પરીક્ષા રહેશે, જેની પેટર્ન નીચે મુજબ છે. કુલ ગુણ. પરીક્ષા કુલ 210 માર્ક્સની રહેશે. કુલ સમય. તમને પેપર લખવા માટે 180 મિનિટનો સમય મળશે. નેગેટિવ માર્કિંગ. આ એક્ઝામમાં 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ કાપવામાં આવશે. પાસિંગ માર્ક્સ. તમારે એક્ઝામના બંને ભાગમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. તો જ તમે મેરિટ માટે ક્વોલિફાય ગણાશો. એક્ઝામ પેટર્ન ખૂબ સરસ છે. હવે આપણે જોઈએ કે આ 210 માર્ક્સમાં શું શું પૂરાશે, એટલે કે સિલેબસ શું છે. ભરતી અંગેનો સિલેબસ. દોસ્તો, પરીક્ષાની તૈયારી કરવા માટે સિલેબસ એ તમારો સાચો મિત્ર છે. ચાલો જોઈએ કે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકના સિલેબસમાં કયા કયા વિષયો આવે છે. આ પરીક્ષાનો સિલેબસ 2 ભાગમાં વહેંચાયેલો છે. પાર્ટ એ 90 ગુણ જનરલ વિષયો. આમાં લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, એપ્ટિટ્યૂડ ગણિત અને જનરલ નોલેજ સાથે કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાશે. પાર્ટ બી 120 ગુણ ટેકનિકલ વિષયો. આ ભાગ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આમાં તમે જે એન્જિનિયરિંગ બ્રાન્ચમાંથી આવો છો તે એન્જિનિયરિંગ ક્ષેત્ર અને ટેકનિકલ ટોપિક્સને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેનું ભારણ 120 માર્ક્સનું છે. સિલેબસ લાંબો છે એટલે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. ચાલો હવે છેલ્લે મહત્વની તારીખો જોઈ લઈએ. મહત્વની તારીખો. મિત્રો, બધી જ માહિતી મેળવ્યા બાદ જો તમે ફોર્મ ભરવાની તારીખ ચૂકી જાઓ તો બધી મહેનત નકામી જાય. તો આ તારીખોને ખાસ નોટ કરી લેજો. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ભરતી માટેની મહત્વની તારીખો નીચે મુજબ છે. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 6 જૂન 2026 બપોરે 2 વાગ્યાથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી.
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો. પરીક્ષાની તારીખ મંડળ દ્વારા પછીથી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી આ ભરતીની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.